હેલો મિત્રો, નમસ્કાર. આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ. આપણે પહોંચી ગયા છીએ ભાવનગર. તો અષાઢી બીજ નિમિત્તે આપ સૌ જાણો છો કે ભાવનગરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તો સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને રથયાત્રા પણ નગર ચર્ચા માટે નીકળી છે. તો સંપૂર્ણ રથયાત્રાનું કવરેજ જોવા માટે આપ સૌ વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. બૂટ ચંપલ પહેરીને રથ ઉપર આવશો નહીં. બૂટ ચંપલ પહેરીને રથ ઉપર આવશો નહીં, મહેરબાની કરીને. બૂટ ચંપલ પહેરીને રથ પર આવશો નહીં, મહેરબાની કરીને. બૂટ ચંપલ પહેરીને રથ ઉપર આવશો નહીં. તો મિત્રો, સેવાનું સરસ કામ કરી રહ્યા છે. તો એ લોકોને પણ ધન્યવાદ આપવાની જરૂર છે. ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ. રથયાત્રા એટલે ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ ઉત્સવ છે. આ યાત્રા ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા માટે ભક્તિભાવથી ભરેલા ઉત્સવ તરીકે ઉજવાય છે. કહેવાય છે કે આ યાત્રા ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન યાત્રાનું પ્રતિબિંબ છે. જ્યારે શ્રી કૃષ્ણ અને બહેન સુભદ્રા સાથે માતૃભૂમિ જઈને દ્રવિડ થાય છે અને પરિવાર સાથે યાત્રા કરે છે. ભગવાન જગન્નાથને શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે અને રથયાત્રામાં તેમનો રથ શહેરમાં ફેરવાય છે. દર વર્ષે અષાઢ સુદ દ્વિતીય અષાઢી બીજના દિવસે આ યાત્રા યોજાય છે અને એ પણ આપ સૌ જાણીએ છીએ. ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાનું વિશાળ રથમાં બેસાડી નગરના મુખ્ય માર્ગોને પસાર થઈ મંદિર તરફ લઈ જવાય છે. લાખો ભક્તો હરિ બોલ જય જગન્નાથના નારા સાથે રથને ખેંચે છે. માનવામાં આવે છે કે રથ ખેંચવો એ પવિત્ર કર્મ ગણાય છે. અહીં પણ જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીનો રથ શોભાયાત્રા સાથે નીકળે છે, જેમાં નાના મોટા રથના ઘોડા પાઠ, ભક્તોના ટોળે ટોળા, ભજન મંડળીઓ, અખાડા, સાધુ સંતો વગેરે સામેલ થાય છે. અને આજે જે રથયાત્રા નીકળી છે એ ભાવનગર પ્રશાસને સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવેલું છે.
કે કોઈ ક્ષતિ ઊભી ન થાય એમનું ભાવનગર પોલીસે ખાસ ધ્યાન રાખ્યું છે. તો મિત્રો, નાના બાળકોથી માંડીને મોટા યુવાનો, વડીલો સહિત કાંઈક ને કાંઈક અલગ અલગ કૃતિઓ લઈને કાંઈક ને કાંઈક જોચવતા હોય છે. મિત્રો, આ એક એવો તહેવાર છે જે લોકો એક વર્ષથી રાહ જોતા હોય છે, પરંતુ જ્યારે એક જ દિવસમાં આ કાર્યક્રમ પૂરો થઈ જાય છે, સાંજ પડે છે, ત્યારે એમ થાય છે કે ઘડીકમાં પૂરું થઈ ગયું. ગુજરાતમાં આવું કાંઈ ધાર્મિક કાર્યક્રમ હોય છે ત્યારે સેવાનું દ્રષ્ટાંત પૂરું પાડતું એક જીવતું જાગતું ઉદાહરણ અહીંયા તમને હું આપણી સમક્ષ રજૂ કરું છું. અને જો કોઈ સેવા કરવામાં ફર્સ્ટ નંબર આવતો હોય ને તો સાહેબ એ ગુજરાત છે. તમે દરેક તીર્થસ્થાન લઈ લો, બગડાણા લઈ લો, કોટડા લઈ લો, ભગુડા લઈ લો, સત્તાધાર લઈ લો, ગુજરાતના આ બધા ધર્મ સ્થળો છે જ્યાં ભોજનથી માંડીને આવો કાંઈ પ્રસંગ હોય એટલે હરેક લોકો સેવામાં ઉમટી પડે છે. એ પછી જે કરતા હોય, મજૂરી કરતા હોય કે જે કરતા હોય, પણ આ કાર્યક્રમમાં સેવાનું દ્રષ્ટાંત પૂરું પાડવા માટે એ લોકો હર હંમેશને માટે પોતાના અલગ અલગ સ્વરૂપમાં અલગ અલગ વસ્તુઓ લઈને જે કાંઈ એની યથાશક્તિ પ્રમાણે એની પાસે હોય છે એ લોકોમાં અર્પણ કરે છે. મિત્રો, આ ભાવનગરની રથયાત્રામાં જ્યારે પણ દર વર્ષે રથયાત્રા નીકળે છે, ભગવાનના નગર ચર્ચામાં નીકળે છે, ત્યારે હરેક પરિવાર, હરેક ફેમિલીના બાળકોથી માંડીને વડીલો સુધીના તમામ લોકો ભગવાનના દર્શન માટે આવે છે અને રાહ જોવે છે કે ભગવાન ક્યારે નીકળે. એ આજે એનો અવસરનો આજે અનેરો દિવસ અહીંયા આપણી સમક્ષ દેખાઈ રહ્યો છે. તો મિત્રો, હવે આ વિડીયોના એન્ડ તરફ આપણે જઈ રહ્યા છીએ, ત્યારે આજની આ રથયાત્રાના અનેરા અવસરમાં તમામ આર્મીના જવાનો તથા અધિકારીઓ, પદાધિકારીઓ તથા સ્વયંસેવકો, પોલીસ કર્મીઓ, આ લોકોએ ખૂબ સેવા સારી રીતે બજાવેલ છે. અને ભગવાન જગન્નાથ એ લોકોના ફેમિલીને સ્વસ્થ રાખે, નિરોગી રાખે એવી હું પ્રાર્થના કરું છું. અને હવે આપણે આ અનેરા અવસરની 1 વર્ષ સુધી રાહ જોવી પડશે. ત્યારબાદ મિત્રો, જો આ વિડીયો આપ સૌને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય જગન્નાથ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.